નાનકડું ગોકુળ ગામ છે, નંદ બાબાનો કોઈ શત્રુ નથી, સર્વ સાથે પ્રેમ કરે છે, બધા એમને હૃદયથી આશીર્વાદ આપે છે, એમના ઘેર દીકરો થાય, બધું સારું છે. નંદ બાબાના ઘરમાં દીકરો નથી. વ્રજવાસીઓએ શાંડિલ્ય ઋષિને કહ્યું છે, મહારાજ નંદ બાબાના ઘેર દીકરો થાય એવું તમે કઈ અનુષ્ઠાન કરો, અમારી બહુ ઈચ્છા છે. નંદ બાબા અમારી બહુ કાળજી રાખે છે, નંદ બાબાના ગોકુળમાં અમને બહુ સુખ છે, એક જ દુઃખ છે, નંદ બાબાના ઘેર દીકરો નથી, તમે એવું કોઈ અનુષ્ઠાન કરો. શાંડિલ્ય ઋષિએ કહ્યું, તમે મને આજે કહો છો, તમને ખબર છે 12 વર્ષ થયા હું સંતાન ગોપાલ મંત્રનો રોજ જપ કરું છું અને એનું પુણ્ય નંદ બાબાને આપું છું. નંદ બાબાના જન્માક્ષરમાં પુત્રનો યોગ તો છે, આ મંગળ બહુ વિલંબ કરે છે. વ્રજવાસીઓએ કહ્યું, મહારાજ આપ અમને કઈ આજ્ઞા આપો, અમે નંદ બાબાના માટે કઈક કરીએ. નંદ બાબા બહુ પ્રેમ રાખે છે. શાંડિલ્ય ઋષિએ વિચાર કરીને કહ્યું, આખું ગોકુળ ગામ નિર્જળ એકાદશીનું વ્રત કરે અને રાત્રે નારાયણ નારાયણ કીર્તન કરે અને એનું પુણ્ય નંદ બાબાને આપે તો જલ્દી દીકરો થાય. આ કરવાની બહુ જરૂર છે. તે બધા વ્રજવાસીઓ નિર્જળ એકાદશી કરે છે. એકાદશીનું વ્રત તો કરતા હતા, નિર્જળ કરવા લાગ્યા. ભાદ્રપદ શુદ્ધ ષષ્ઠીના દિવસે બલરામજી પ્રગટ થયા. ભાદ્રપદ શુદ્ધ એકાદશી થી ગોકુળ ગામ નિર્જળ વ્રત કરે છે. રાત્રે બધા જાગે છે, નારાયણ નારાયણ કીર્તન કરતા ભગવાનને મનાવે છે, નંદ બાબાના ઘરે એક દીકરો થાય. એવી કૃપા 23 એકાદશીઓ કર્યા પછી શ્રી કૃષ્ણ પ્રગટ છે. જે ઘરમાં બધા એકાદશીનું વ્રત કરે છે, જે ઘરમાં ગરીબની પૂજા થાય છે, તમારા આંગણે કોઈ ગરીબ આવે, ગરીબના નારાયણના દર્શન કરો, એની પૂજા કરો. જે ઘરમાં ગાય માતાની સેવા થાય, જે ઘરમાં બધા જ પ્રેમથી એકાદશીનું વ્રત કરે, જે ઘરમાં બધા જ નારાયણ નારાયણ કીર્તન કરે, એ ઘરમાં ભગવાન આવે છે. 23 એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. યશોદાજીને ગર્ભ રહ્યો છે. તે સમયે દેવકીજી પણ સગર્ભા થયા છે. દેવકીજીના પેટમાંથી શ્રી કૃષ્ણ બહાર આવ્યા નથી, શ્રી કૃષ્ણ તો બહારથી જ પ્રગટ થયા. દેવકીજીના હૃદયમાં વિરાજેલા છે. દેવકીજીના મુખમાં તેજ દેખાય. આજ સુધી દેવકીજીને કંસ રાજાની બીક લાગતી હતી. શ્રી કૃષ્ણ હૃદયમાં આવ્યા ત્યારથી દેવકીજી નિર્ભય થયા છે, જરાય બીક લાગતી નથી. શાંત ભાવથી બેઠા છે, સતત ધ્યાન કરે છે, જપ કરે છે. કંસ રાજાએ જોયું મારો કાળ એના પેટમાં આવ્યો છે, તેથી એના મુખમાં તેજ દેખાય છે. કંસ રાજાએ સેવકોને કહ્યું છે, હવે મારા કાળનો જન્મ થવાનો છે, તમે બધા સાવધાન રહેજો, બાળકનો જન્મ થાય કે મને ખબર આપજો. સેવકોએ કહ્યું, અમે તો બહુ સાવધાન રહીએ છીએ, અમે બેસતા પણ નથી, ખડો પહેરો ભરીએ છીએ, બેસીએ તો કોઈ વખત આંખ મળી જાય, અમે હાથમાં તલવાર લઈને ખડો પહેરો ભરીએ છીએ. બાળકનો જન્મ થાય કે આપને અમે ખબર આપી. માતાજીના હૃદયમાં વિરાજેલા ભગવાનની દેવો ગંધર્વો સ્તુતિ કરે છે. અમને વચન આપેલું છે, સત્ય કરવા માટે ભગવાન પ્રગટ થવાના. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે અને તેથી જગત સત્ય નથી. સત્ય તેને કે છે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે. જગત ભૂતકાળમાં જેવું હતું તેવું આજે નથી, આજે જેવું દેખાય એવું ભવિષ્યકાળમાં રહેશે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે, એને સત્ય કહે છે. સત્ય સાથે સ્નેહ કરો તો દુઃખનો અંત આવશે. સત્ય પરમાત્મા છે. માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે જે ખોટું છે એના પાછળ પડે છે, જેનો વિનાશ થવાનો છે, એની સાથે પ્રેમ કરે છે. અમને આપેલું વચન સત્ય કરવા માટે આપ પ્રગટ થવાના છો.